ધારાસભ્ય કિરીટ પટેલે ઓક્સિજન અને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે। હાલની જિલ્લાની નાજુક સ્થિતિને લઈને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે વડાપ્રધાનને પત્ર લખી આ સમસ્યાને નિવારવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સાથે જ જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ઉપવાસ પર બેસી ધરણા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। નોંધનીય છે કે છેલ્લા 2 દિવસથી પાટણ જિલ્લામાં ઓક્સિજન વ્યવસ્થા ખોરવાઈ છે અને દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેને લઈ અને પત્ર લખવામાં આવ્યો છે। સાથે જ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને પણ નકલ રવાના કરી છે। मैं वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ने एक पत्र लख्यो है અને એની અંદર ગુજરાતની જે હાલની પરિસ્થિતિ છે પાટણની અને રાજ્યની એના વિશે ચિંતા કરી છે અને ગુજરાતના સુપુત્ર હોવાને નાતે અને ગુજરાતમાંથી જ એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ અને આજે જ્યારે દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે મેં પત્ર લખી માગણી કરી છે કે ગુજરાતની હાલની જે પરિસ્થિતિ છે એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે। પાટણ જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે હાલાકી છે। ધારપુર હોસ્પિટલની ખાતે 100 બેડથી વધુ બેડ હોસ્પિટલની અંદર તૈયાર છે, પરંતુ ઓક્સિજનના અભાવે આ બેડ શરૂ થઈ શકતા નથી। જે લોકો હોસ્પિટલમાં હોય એમને જ ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે। શું સરકારની જવાબદારી નથી કે જે લોકોને પૂરતી સારવાર ના મળતી હોય, હોસ્પિટલની અંદર લાઈનો લાગી છે, વેઇટિંગ છે, દવાખાનાની અંદર જગ્યા નથી, ત્યારે લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે, એમને પણ ઓક્સિજન પૂરો પાડવો જોઈએ। એ સરકારની જવાબદારી છે।